કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. ચાલો સ્ટુડન્ટ, તો ઈ અભ્યાસો દ્વારા જે લોંગ ક્વેશ્ચન સમજાવવાની સિરીઝ ચાલી રહી છે એમાં આજે આપણે આગળ વધીશું અને આજનો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ કે ઉત્પાદન સંચાલન એટલે શું? ઉત્પાદન સંચાલનનું કાર્યક્ષેત્ર સમજાવો. ઘણો સિમ્પલ સરળ છે સવાલ, બરાબર. આન્સરની વાત કરીએ કે ઉત્પાદન સંચાલન એટલે શું, તો સંચાલન શબ્દ તો તમે 11મા ધોરણથી જ્યારે બીએ ભણવાનું શરૂઆત કરી ત્યારથી આ જે શબ્દ છે એ તમારા સંપર્કમાં આવી ગયો છે એમ કહીએ તો ચાલે, બરાબર. સંચાલનમાં કોની કોની વાતો થાય, તો કે સંચાલનમાં બધું જ આવી જાય. આયોજન આવી જાય, વ્યવસ્થા તંત્ર આવી જાય, દોરવણી આવી જાય, અંકુશ આવી જાય. તો આ બધી જ પ્રવૃત્તિઓ અને એનું અમલ કરવું એને કહેવાય સંચાલન. હવે ઉત્પાદન સંચાલનમાં ઉત્પાદનને લગતી તમામે તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે, બરાબર. એમાં ઉત્પાદન આયોજન પણ આવી જાય, ઉત્પાદન સંચાલન પણ આવી જાય, ઉત્પાદન અંકુશ પણ આવી જાય. બધી તમામે તમામ વિગતોને આવરી લેવામાં આવે એને કહેવાય ઉત્પાદન સંચાલન. એટલે છોકરાઓ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉત્પાદન સંચાલન જે છે એ ઘણું બધું વિશાળ છે. એ કાર્યક્ષેત્રમાં અત્યારે આપણે સમજીશું, પણ ઘણું બધું વિશાળ છે. હવે એની વ્યાખ્યા સમજવી હોય તો વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે કે ભાઈ ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનને સ્પર્શતી બાબતો, જે હું બોલી ગઈ એ, જેવી કે ઉત્પાદન પ્રક્રિયા, જથ્થો, સ્વરૂપ, સ્થળ અને સમય વગેરેના સંદર્ભમાં યોજનાઓ ઘડવી, એટલે કે આયોજન કરવું, વ્યવસ્થા તંત્રની રચના કરવી, દોરવણી, માર્ગદર્શન પૂરા પાડવા તથા અસરકારક અંકુશ રાખવાને લગતા કાર્યોનો સમૂહ, જેને કહેવાશે ઉત્પાદન સંચાલન. આયોજન, વ્યવસ્થા તંત્રની રચના કરવી, દોરવણી, માર્ગદર્શન પૂરું પાડવું, અસરકારક અંકુશને લગતા કાર્યોનો સમૂહ, પણ કોના સંદર્ભમાં, તો કે ઉત્પાદનને સ્પર્શતી બાબતો જેવી કે ઉત્પાદન પ્રક્રિયા, જથ્થો, સ્વરૂપ, સ્થળ, સમય વગેરેના સંદર્ભમાં. બોલો, યાદ રહી જાય? ટુકડે ટુકડે યાદ રાખો. પહેલા તો આ વગેરેના સંદર્ભ છે, બરાબર. તો અહીંયા સુધી યાદ રાખી દો કે ઉત્પાદનને સ્પર્શતી બાબતો જેવી કે ઉત્પાદનની પ્રક્રિયા થઈ ગઈ, જથ્થો, સ્વરૂપ, પ્રકાર, સમય, સ્થળ વગેરેના સંદર્ભમાં શું શું કરવાનું, તો કે યોજનાઓ ઘડવાની, વ્યવસ્થા તંત્રની રચના કરવાની, દોરવણી, માર્ગદર્શન પૂરું પાડવું અને અસરકારક અંકુશને લગતા કાર્યોનો સમૂહ એટલે ઉત્પાદન સંચાલન. થઈ જાય ને વ્યાખ્યા મળે? ચાલો હવે જોઈએ એનું કાર્યક્ષેત્ર. તો સ્ટુડન્ટ, કાર્યક્ષેત્ર સમજવા માટે મેં તમને કીધું એમ ઘણું વિશાળ છે. 15 મુદ્દા મોઢે કરવાના છે. કેટલા મુદ્દા? 15 મુદ્દા. તો સ્ટુડન્ટ, તમારે કરવાનું શું છે? હું જેટલા પણ ક્વેશ્ચન તમને સમજાવી રહી છું એ ક્વેશ્ચનમાં તમને જે આ પહેલી સ્લાઇડ બતાવું છું ને એમાં મેં જે વ્યાખ્યાઓ લખેલી હોય, મુદ્દા લખેલા હોય, તો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને તમારી એક નોટ્સ રેડી કરવાની છે. એક ચોપડો બનાવવાનો છે કે જેમાં આ દરેક ક્વેશ્ચન વાઇઝ એની જે વ્યાખ્યા છે, એના જે મુદ્દા છે એ લખતું જવાનું છે અને ડેલી આ મુદ્દા વાંચ્યા કરવાના. ઓટોમેટિક મોડે થઈ જશે. તમને એવું થાય કે મેડમ યાર દરેક સવાલમાં, દરેક ક્વેશ્ચનમાં અમારે વ્યાખ્યાઓ મળે કરવાની, દરેક સવાલમાં અમારે કેટલા મુદ્દા યાદ રાખવાના. આ તો પછી બીએ નું પેપરમાં તો એવું થઈ જાય કે મુદ્દા જ યાદ નથી રહેતા, બરાબર. પણ ડેલી વાંચશો તો યાદ રહી જશે. કેવું, નવું સોંગ આવે તો આપણને નહીં આવડે, બરાબર, પણ એકવાર આપણા મોઢે ચડી જાય, એકવાર આપણે એને ગાતા થઈ જઈએ. જોજો અઠવાડિયામાં તો આપણને ગીત મોઢે પણ થઈ જાય અને મોઢે મોઢે આપણે ગાતા થઈ જઈએ. થાય છે ને એવું? તો પછી આ તો સવાલનો આન્સર છે, એને પણ ડેલી વાંચો. પણ થાય છે શું કે મ્યુઝિક છે એ ગાવાનું ગમે, સાંભળવાનું ગમે, આ વસ્તુ ગમતું નથી, પણ માર્ક્સ તો અહીંયા લેવાના છે તો આને ગમાડો ને, બરાબર. તો ડેલી તમારે આ નોટ્સ વાંચ કરવાની છે, તમને યાદ રહી જશે, ગેરંટી ગેરંટી ગેરંટી. અને વ્યાખ્યા અને મુદ્દા મોડે થઈ ગયા તમારા માર્ક્સ આવશે આવશે અને આવશે, કારણ કે અંદરનું કન્ટેન્ટ તમે સમજેલા છે, તમને લખતા આવડવાનું છે. ક્લિયર છે? ચલો તો 15 મુદ્દા જોઈ લઈએ કયા કયા છે. સૌ પ્રથમ છે ઉત્પાદન આયોજન. ઉત્પાદન ક્યારે, કેટલું, કેટલા પ્રમાણમાં કરવું એ બધી બાબતોનો અહીંયા વિચાર કરવામાં આવે. વસ્તુ વિકાસ, કે ગ્રાહકોની જે જરૂરિયાત છે, પસંદગી છે, રુચિ છે એ પ્રમાણે આપણે એક જ પ્રકારની વસ્તુ નથી વેચવાની, એમાં વિવિધતા પણ લાવવાની છે. તો એના આધારે એની 3 બાબતો છે કે એમાં વિવિધીકરણ, પ્રમાણીકરણ અને સરળીકરણ. એ પછી આગળ બતાવું છું. ઉત્પાદન ટેકનોલોજી, કે ઉત્પાદનને અનુરૂપ અને યોગ્ય ઉત્પાદન ટેકનોલોજી અપનાવવી જોઈએ. પ્રમાણ કાર્ય નિર્ધારણ, ઉત્પાદન અંકુશ, ગુણવત્તા અંકુશ, માલ સામગ્રી અંકુશ, માલ સામગ્રીની ખરીદી અને સંગ્રહ, માલ સામગ્રીની હેરફેર, વૈજ્ઞાનિક ખરીદી, કારખાનાની સ્થાન પસંદગી અને ભૌતિક સગવડો, કારખાનાનો વિન્યાસ, આપણે વાત કરી ગયા ને વિન્યાસ એટલે શું, આદર્શ વિન્યાસના લક્ષણો, વહીવટી માળખાની સ્થાપના, કર્મચારીના પ્રશ્નો અને નંબર 15 કાર્ય પદ્ધતિ સુધારણા. બોલો, 15 મુદ્દા છે. હવે અંદરનું કન્ટેન્ટ બતાવી દઉં છું, બરાબર, કારણ કે અમુક પાસે મટીરિયલ નથી એટલા માટે તમે સ્ક્રીનશોટ લઈને મોઢે કરી શકો અને હું સાથે સમજાવતી પણ જઈશ.
ચાલ કે ઉત્પાદન સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવતા સર્વ પ્રકારના સંચાલન કાર્યો જેમ કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ નો સમાવેશ ઉત્પાદન સંચાલનના કાર્યક્ષેત્રમાં થાય છે. આ સામાન્ય સંચાલકીય કાર્યો ઉપરાંત અન્ય અગત્યના પાસાઓનો સમાવેશ પણ ઉત્પાદન સંચાલનમાં થાય છે. વ્યવસ્થિત રીતે ઉત્પાદન સંચાલનનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે રજૂ કરી શકાય. તો કઈ રીતે આપણે રજૂ કરી શકીએ? તો જુઓ, સૌ પ્રથમ ઉત્પાદન આયોજન આપ્યું છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય. જનરલી અત્યારે હું તમારી એક્ઝામની વાત કરું કે તમારી એક્ઝામમાં પણ તમારે સારા એવા માર્ક્સ લાવવા હોય, સારા એવા પર્સન્ટેજ લાવવા હોય, ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન લાવવું હોય તો તમારે ગોલ એક સેટ કરવો પડે અને તમે એ ગોલ સેટ કરો છો અને એ દિશામાં મારે કેટલું વાંચવાનું, કેટલો સમય ફાળવવાનો એનું વ્યવસ્થિત અમલીકરણ કરશો તો તમે સફળ થઈ શકો. અહીંયા પણ એવું છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું તો હોય તો તે અંગેનું આયોજન કરવું પડે અને કરવું પડે. ઉત્પાદન સંચાલનનું મૂળભૂત કાર્ય જ ઉત્પાદન પ્રવૃત્તિ અંગેની યોજના તૈયાર કરવાનું છે. ઉત્પાદન આયોજનમાં શું કરવામાં આવે તો કે ઉત્પાદન કેટલું કરવું, ક્યારે કરવું, ક્યાં અને કેટલું કરવું તે બધી બાબતો અંગેનો નિર્ણય લેવામાં આવતો હોય છે. છે ને સિમ્પલ? લખાય એવું છે, એકવાર ખાલી વાંચવાનું છે. વસ્તુ વિકાસ, તો કે હકીકતમાં વસ્તુ વિકાસ એ ઉત્પાદન આયોજનનો જ એક ભાગ છે. વસ્તુ વિકાસમાં સંશોધન દ્વારા ઉદ્ભવેલા નવા વિચારોને વ્યવહારમાં મૂકવાનો પ્રયત્ન થાય. મેડમ એનો મતલબ શું? તો કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરી રહ્યા છે તો બજારમાં પણ આપણે ધ્યાન રાખવું પડે કે બજારમાં મારી વસ્તુ જેવું કોઈ રિસર્ચ કરીને નવી વસ્તુ તો નથી બનાવી રહ્યું ને, અને એ એનું વેચાણ કરે છે તો ગ્રાહકોને પસંદ તો નથી આવી રહી ને. જો ગ્રાહકો એને પસંદ કરતા થઈ ગયા તો મારી વસ્તુ લેવા આવશે કોણ? તો મારે પણ બજારથી વાકેફ થઈને મારી જે વસ્તુઓ છે એમાં વિવિધતા લાવવી પડશે. ગ્રાહકોની રુચિ, પસંદગી મુજબ મારે પણ ઉત્પાદન કરવું પડશે. ચાલ તો જોઈએ, આ માટે સતત બજાર સંશોધન કરતા રહેવું પડે. ગ્રાહકોની રુચિ, પસંદગી, નાપસંદગી, હરીફોની વસ્તુ અને તેની લાક્ષણિકતા વગેરે બાબતોનું ધ્યાન રાખી નવી વસ્તુઓનો આપણે વિકાસ કરતા રહેવું પડે અથવા જૂની વસ્તુઓમાં સુધારા વધારા કરવા પડે. વસ્તુ વિકાસમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વસ્તુ વિકાસમાં 3 બાબતોનો સમાવેશ થાય: વિવિધીકરણ, પ્રમાણીકરણ અને સરળીકરણ. વિવિધીકરણ એટલે શું? વિવિધતા લાવવાની. કે વિવિધીકરણમાં જુદા જુદા અનેક મોડેલ, બરાબર, આઈફોન છે તેના જુદા જુદા મોડેલ છે ને, સાઈઝ, આકાર વગેરેની વસ્તુઓ બનાવી વિવિધ ગ્રાહકોની જરૂરિયાત સંતોષવામાં આવે તે માટે ઉત્પાદન સંચાલકે ગ્રાહકોની અભિરુચિ અને ફેશન મુજબ નવા મોડેલો રજૂ કરવા પડે છે. ચાલો, પ્રમાણીકરણ. પ્રમાણીકરણ એટલે શું? આપણે કોઈ વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ તો આપણે ચોક્કસ એનું સ્ટાન્ડર્ડ જોઈએ કે મારે આ જ સ્ટાન્ડર્ડની વસ્તુ જોઈએ છે, હું એ સ્ટાન્ડર્ડની વસ્તુ યુઝ કરવાનું પસંદ કરું છું, બરાબર. એ માટે પ્રમાણીકરણ એટલે કે માલના રંગ, રૂપ, ગંધ, આકાર વગેરેના ચોક્કસ ધોરણ સ્થાપી એક જ સરખી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તેના કારણે ગ્રાહકને સારી ગુણવત્તાની વસ્તુ મળે છે. અને સરળીકરણ એટલે શું? ગ્રાહકોને બહુ કન્ફ્યુઝન નહીં ક્રિએટ કરવા દેવા, બરાબર. કારણ કે ગ્રાહકો કન્ફ્યુઝ થશે તો પછી એમને ખરીદી કરવામાં પ્રોબ્લેમ આવશે. કે સરળીકરણ દ્વારા વસ્તુની વિવિધતા ઘટાડવામાં આવે જેથી ગ્રાહકોના પસંદગીના ગૂંચવાડા ઓછા થાય. કારણ કે આપણને પણ ખબર છે જ્યારે આપણે કોઈ પણ શોપમાં ખરીદી કરવા જઈએ છીએ તો ઘણી બધી વસ્તુ આપણને બતાવે એટલે આપણને કોઈ એક વસ્તુ જલ્દી પસંદ પડતી નથી. આપણે ખરીદીમાં સૌથી વધારે સમય લાગતો હોય તો શોપિંગમાં, બરાબર ને. ચાલો, તેના કારણે ગ્રાહકને સારી ગુણવત્તાની ઓકે તો આવી ગયું. પસંદગીના ગૂંચવાડા ઓછા થાય અને ઉત્પાદનની પડતર પણ ઘટે. પછી જોઈએ ઉત્પાદન ટેકનોલોજી. તો કે ઉત્પાદન સંચાલકે યોગ્ય ઉત્પાદન ટેકનોલોજી પસંદ કરવાની રહે છે. જરૂરિયાત પ્રમાણે તે મૂડી પ્રધાન કે શ્રમ પ્રધાન પદ્ધતિ હોઈ શકે. હું જે હાઇલાઇટ કરું છું એ શબ્દ આવવા જોઈએ. તમે જે ગપ્પા મારવાના છો એમાં તમારી ભાષામાં પણ સમજીને લખવાનું છે, બરાબર. આ મૂડી પ્રધાન કે શ્રમ પ્રધાન પદ્ધતિ હોવી જોઈએ, પણ કેવી? અત્યારની આધુનિક ટેકનોલોજી હોવી જોઈએ કે જેથી આપણે સ્પર્ધામાં ટકી શકીએ. આપણા જેટલા પણ કોમ્પિટિશન આપણી સાથે કરનારા વ્યક્તિ છે એમની સામે આપણે ટકી રહેવા જોઈએ એવી ટેકનોલોજી આપણે પસંદ કરવાની. પરંતુ તે છેલ્લામાં છેલ્લી શોધ મુજબની આધુનિક ટેકનોલોજી હોવી જોઈએ જો આપણે વાત કરી, જેથી હરીફાઈમાં ટકી શકાય. જો કે તેમ કરતા કંપનીની આર્થિક સ્થિતિ પણ ધ્યાનમાં લેવાની ભાઈ. વસ્તુની કિંમત, હરીફાઈની પરિસ્થિતિ વગેરે બાબતોનો વિચાર કરવાનો. પ્રમાણ કાર્ય નિર્ધારણ. ઉત્પાદન સંચાલનની એ ફરજ એ છે કે દરેક કર્મચારીને સોંપેલ કાર્ય વૈજ્ઞાનિક રીતે થવું જોઈએ. તે માટે સમય નિરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે. સમય નિરીક્ષણ એટલે દરેક કાર્યને પ્રમાણ સમય આપેલો હોય. દરેક કર્મચારી છે એને જે તે કાર્ય પૂરું કરવા માટે પ્રમાણ સમય આપેલો હોય કે તમારે આટલા કલાકમાં આટલા સમયમાં આ કાર્ય પૂરું કરવાનું, બરાબર. તો એ રીતે ઉત્પાદન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. ઉત્પાદન અંકુશ, બરાબર. આપણે 11-12માં પણ ભણીને આવ્યા છે કે આયોજન અને અંકુશને જોડિયા બાળકો ગણવામાં આવે છે.
બરાબર, એકબીજાની પૂર્વ શરત છે. તો આયોજન હોય ત્યાં અંકુશ હોય ને હોય જ. અંકુશ વગર કોઈ પણ પ્રક્રિયા સફળ થઈ શકે નહીં. કે ઉત્પાદન અંકુશની પ્રવૃત્તિનો વિચાર ઉત્પાદન આયોજન સાથે સંકળાયેલો છે. ઉત્પાદન આયોજનની સફળતા માટે ઉત્પાદન અંકુશ આવશ્યક શરત બને છે. ઉત્પાદન આયોજન પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય. આપણે પ્લાનિંગ કર્યું છે, મેં તમને કીધું કે આપણે એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માટેનો ગોલ તો નક્કી કરી દીધો, એનું પ્લાનિંગ તો કરી દીધું કે ભાઈ 6 વાગે ઉઠવું, ફ્રેશ થઈને 7 થી 9 વાંચવું, પણ હવે એનો અમલ થાય છે કે નહીં એ જોવાનું કામ કોણ કરશે? તમારા મોટા ભાઈ બહેન કે તમારી મમ્મી કે ચાલ તે ગોલ સેટ કર્યો છે, તે પ્લાનિંગ કર્યું છે, પણ એ પ્રમાણે તું કરે છે ખરું? બરાબર, એટલે આયોજનને સફળ બનાવવા માટે એના પર અંકુશ કરવો ખૂબ જરૂરી છે. તો ઉત્પાદન સંચાલન કરવાનું હોય છે. ઉત્પાદન અંકુશમાં માર્ગ નિર્ધારણ, સમય નિર્ધારણ, સૂચના વિતરણ અને પ્રગતિ નિયંત્રણનો સમાવેશ થાય છે. ગુણવત્તા અંકુશ. ગુણવત્તા અંકુશ એટલે શું? આપણા જે ગ્રાહકો છે એમને જાળવી રાખવા હોય તો વસ્તુની ગુણવત્તાની ક્વોલિટી આપણે જે છે એ જાળવી રાખવાની. ગ્રાહકોને મળતી વસ્તુઓ એની ગુણવત્તા કેવી હોવી જોઈએ? સારી. કે ગ્રાહકો સમક્ષ મુકાતી વસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ. મેઇન પોઈન્ટ. ગુણવત્તાના સ્થાપિત ધોરણો મુજબ ઉત્પાદન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે. ગુણવત્તાના ધોરણમાં તૈયાર વસ્તુની ગુણવત્તાની ચકાસણી કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે? તો કે ભાઈ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો. ક્લિયર? ચાલો આગળ વધીએ. ચાલો નંબર 7 જોઈએ, માલ સામગ્રી અંકુશ. કે માલ સામગ્રી અંકુશને આધુનિક યુગમાં ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. અને માલ સામગ્રીના આપણે ચેપ્ટર પર જોઈએ એટલે તમને ખ્યાલ હશે કે સૌથી વધારે કોઈ પણ ધંધાકીય એકમમાં મૂડીરોકાણ થતું હોય તો શામાં થાય? માલ સામાનમાં. સૌથી વધારે કોઈને આપણે ટાઈમ આપતા હોય તો કોને? માલ સામાનને. બરાબર, તો અહીંયા માલ સામગ્રી પર જો આપણે અંકુશ રાખીશું તો આપણી કોસ્ટ પણ સારી એવી આપણે ઘટાડી શકીશું. લખ્યું છે કે કારણ કે તેના દ્વારા ખર્ચમાં અને બગાડમાં નોંધપાત્ર બચત કરી શકાય. કાચા માલના પુરવઠાનું સાતત્ય જળવાઈ રહે અને તેમાં વધુ પડતું મૂડીરોકાણ ન થાય તેની કાળજી રાખવાની હોય. માલ સામગ્રીનો પ્રકાર, જથ્થો, સ્થાન વગેરે પર અંકુશ રાખવાનું કાર્ય માલ સામગ્રી વિભાગને સોંપવામાં આવે છે. ચાલો આગળ જોઈએ, માલ સામગ્રીની ખરીદી અને સંગ્રહ. કે ભાઈ માલની ખરીદી કેવી રીતે કરવી, ખરીદ અંગેની નીતિઓ પાછી નક્કી કરવાની, ખરીદેલ માલનો સંગ્રહ ક્યાં કરીશું એ પણ બધું અહીંયા ઉત્પાદન સંચાલનમાં વિચાર કરવામાં આવે. માલ સામગ્રીની હેરફેર કે એ પણ ઉત્પાદન સંચાલન માટે મહત્વની ગણાય. કે માલ સામગ્રીની હેરફેરમાં એક પ્રક્રિયા પરથી બીજી પ્રક્રિયા પર આપણે માલનું વહન કરવું છે તો એની વ્યવસ્થા, ઉત્પાદન ખર્ચ ઘટાડવાનો, ઉત્પાદન પ્રક્રિયા ઝડપી અને સરળ હોવી જોઈએ, ઉત્પાદનમાં વિલંબ ન થવો જોઈએ, બગાડ દૂર કરવામાં માલ સામાનની હેરફેર મહત્વનો ફાળો આપી શકે છે. પછી વૈજ્ઞાનિક ખરીદી. વૈજ્ઞાનિક ખરીદી એટલે શું? યોગ્ય સમયે, યોગ્ય કિંમતે, યોગ્ય ગુણવત્તાવાળી અને યોગ્ય જથ્થામાં વસ્તુ મળી રહે ને કહેવાય વૈજ્ઞાનિક ખરીદી. જો કીધું પણ છે કોઈ જગ્યાએ અહીંયા યોગ્ય સમયે, કિંમતે, ગુણવત્તાનો માલ યોગ્ય જથ્થામાં ખરીદાવો જોઈએ, જેને વૈજ્ઞાનિક ખરીદી કહેવાય. તેથી તૈયાર માલની ગુણવત્તા જળવાઈ રહે અને ઉત્પાદનની કોસ્ટ કેવી આવે? નીચી. આવડે છે ને? ચાલો કારખાનાની સ્થાન પસંદગી અને ભૌતિક સગવડો. તો સ્ટુડન્ટ જ્યારે આપણે વિન્યાસ વાળો આન્સર જોયો ત્યારે જ મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે આપણે કોઈ પણ કંપનીની શરૂઆત કરવી હોય, કોઈ પણ ઉદ્યોગની શરૂઆત કરવી હોય તો પહેલો પ્રશ્ન કે હું કારખાનાની શરૂઆત કઈ જગ્યાએ કરું? સ્થાન પસંદગી એ પહેલો પ્રશ્ન આવે. તો એના વિશે અહીંયા વાત કરવાની છે કે તમારે સ્થાન પસંદગી કરવી છે તો યંત્રો અને સાધન સામગ્રીની પસંદગી પણ કરવી પડશે. આ બાબતોનો નિર્ણય કરતા પહેલા એને જે અસર કરતા પરિબળો છે એનું ધ્યાન રાખવાનું કે જે જગ્યા પસંદ કરું છું ત્યાંનું હવામાન કેવું છે, ત્યાંથી મને કાચો માલ મળશે કે કેમ, વાહન વ્યવહાર છે કે નહીં, મજૂરનો પુરવઠો મળશે કે કેમ, એ બધું વિચારવાનું. પછી આપણે કારખાનું સ્થાપી દઈએ અને કર્મચારીઓ જ નહીં મળે તો એનો મતલબ શું? બરાબર, મકાનનું બાંધકામ, વીજળી, લાઇટ બિલ એ બધું પણ જોવાનું. ચાલો તો આ બધી સગવડો વગેરે બાબતોનો વિચાર કરવો પડે. આ ભૌતિક સગવડમાં આવશે. ઉત્પાદન સંચાલનને લગતા વ્યૂહાત્મક નિર્ણયો સંચાલનની ઉચ્ચ સપાટીએ થાય, કારણ કે તેમાં મોટા પાયા પર મૂડીરોકાણ થતું હોય અને ભાવિ પ્રગતિનો આધાર પર તેના પર રહેલો છે. ચાલો હવે જોઈએ આપણે જે વિન્યાસમાં વાત કરી ગયા એની કારખાનાનો વિન્યાસ એટલે કે ગોઠવણી. સ્થાન પસંદગી થઈ ગઈ પછી કોની વાત આવશે? ગોઠવણીની. કે યંત્રો તથા માલ સાધન સામગ્રીની યોગ્ય ગોઠવણીનો પ્રશ્ન પણ ઉત્પાદન સંચાલને વિચારવો પડે છે. વસ્તુ વિન્યાસ અને પ્રક્રિયા વિન્યાસ પૈકી અનુકૂળ વિન્યાસની પસંદગી કરવી પડે છે. જો યોગ્ય કારખાના વિન્યાસની પસંદગી થઈ હોય તો ઉત્પાદન પ્રવાહ જળવાઈ રહે. આપણે વાત કરીને વિન્યાસ વાળા આન્સરમાં
કે તમે યોગ્ય રીતે ગોઠવણી કરી હોય, યોગ્ય રીતે યંત્રો સાધનો ગોઠવ્યા હોય તો ઉત્પાદન કાર્યમાં કોઈ અવરોધ ઉભો નહીં થશે. ઉત્પાદન કાર્યનો પ્રવાહ જે છે એ સરળતાથી આગળ વધશે. પણ જો તમે ગોઠવણી વ્યવસ્થિત ન કરી હોય, અકાર્યક્ષમ રીતે કરી હોય તો ઉત્પાદન પ્રવાહ તમારો બંધ પણ થઈ શકે. બરાબર લખ્યું છે કે ઉત્પાદન કાર્ય સરળતાથી આગળ વધતું રહે છે. વહીવટી માળખાની સ્થાપના એટલે કે ઉત્પાદન સંચાલન કરવા માટે એક અલગ આપણે વ્યવસ્થા તંત્ર રચવું પડે. બરાબર, તો ઉદ્યોગનું કદ અને જરૂરિયાતને લક્ષમાં રાખીને ઉત્પાદનના જુદા જુદા કાર્યો કાર્યક્ષમ રીતે પાર પાડવા વ્યવસ્થા તંત્રનું માળખું રચવું પડે છે. ઉત્પાદનના જુદા જુદા કાર્યોનું વિભાજન કરી દરેક અધિકારી કે કર્મચારીને અમુક કાર્યની જવાબદારી સોંપવામાં આવે અને એ જવાબદારી પૂરી કરવા માટે એમને જરૂરી સત્તા પણ આપવામાં આવે. બરાબર, ચાલો પછી જોઈએ કર્મચારીના પ્રશ્નો. હવે કર્મચારીઓને આપણે ઉત્પાદન કરવા માટે રાખીશું તો કર્મચારીના વિવિધ પ્રશ્નો પણ ઉભા થશે કે એમને પગાર કેટલો આપવો, બોનસ કેટલો આપવો વગેરે વગેરે. એમની ભરતી, પછી બઢતી, ફેરબદલી, કાર્યક્ષમતા, પગાર, બોનસ વગેરે પ્રશ્નો ઉત્પાદન સંચાલકે વિચારવા પડે. ભરતી એટલે પહેલા તો કર્મચારીઓને પસંદ કરવા માટેનું કાર્ય. પછી જો કર્મચારીઓ સારું એવું કાર્ય કરે છે તો એક હોદ્દા પરથી બીજા હોદ્દા પર મૂકવા એટલે કે ઊંચા હોદ્દા પર મૂકવા, જેને બઢતી કહેવાય. બદલી બદલી એટલે શું? એ વારંવાર ગેરશિસ્ત આચરતો હોય અથવા તો ઘણા બધા સંજોગો છે જેના કારણે એને એક હોદ્દા પરથી બીજા હોદ્દા પર મૂકવામાં આવે પણ કોઈ એની શરતો જે છે એમાં કોઈ ફેરફાર થતો હોય નહીં, પગાર એટલો ને એટલો છે, બદલી કરી દેવામાં આવે. પગાર, બોનસ વગેરે પ્રશ્નો ઉત્પાદન સંચાલકે વિચારવા પડે. કામદારોનો કાર્ય કરવાનો ઉત્સાહ જળવાઈ રહેવો જોઈએ. કાર્ય પદ્ધતિ સુધારણા લાસ્ટ ટોપિક. સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ દ્વારા કાર્ય પદ્ધતિ સુધારવાના કાર્યનો સમાવેશ પણ ઉત્પાદન સંચાલનમાં થાય છે. એટલે કે જે ઉત્પાદન કાર્ય છે એમાં બિનજરૂરી ગતિઓ છે તે બિનજરૂરી ગતિઓ દૂર કરવાની અને કામદારો કાર્ય સરળતાથી કરી શકે એવા સુધારા વધારા કરવાના. ઉત્પાદન વૃદ્ધિ કરવા અને ખર્ચ ઘટાડવા ગતિ નિરીક્ષણ કરવામાં આવે. જ્યારે સમય નિરીક્ષણ દ્વારા જુદા જુદા કામ કરવા માટે પ્રમાણિત સમય નક્કી કરવામાં આવતો હોય છે. બોલો આન્સર ઈઝી છે કે નહીં? ઉત્પાદન સંચાલનની વ્યાખ્યા અને એના જે કાર્યક્ષેત્રના મુદ્દા છે એ મોડે કરી નાખો, પછી 1 કે 2 વાર તમારે અંદરનું કન્ટેન્ટ વાંચી જવાનું છે એટલે આરામથી તમે એનો આન્સર જે છે એ લખીને આવશો. ઓકે, ચાલો તો આજનો વિડીયો લેક્ચર અહીંયા જ કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.